પહેલી લાઈન શું હતી? બરાબર. તો બરાબર એટલે ઓકે. 6 મહિના પડ્યા છે એમ. 6 months લેફ્ટ. ઓકે. અહીંયા કોન્ટ્રાક્ટ છે જ નહીં. આપણે બે આન્સર સાંભળ્યા, બંનેમાં મેં સાંભળ્યું 6 મહિના કરારને પડ્યા છે એમ. ના, સોરી, 6 months લેફ્ટ ઇન ધ કોન્ટ્રાક્ટ, રાઈટ? કોન્ટ્રાક્ટ વર્ડ છે જ નહીં. અહીંયા કરાર આપણા નોટ્સમાં ક્યાં લખ્યો છે? આપણે કોન્ટ્રાક્ટ લખ્યો જ નથી. તો જ્યાં સુધી કોન્ટ્રાક્ટ ના લખ્યો હોય ત્યાં સુધી આપણે કોન્ટ્રાક્ટ બોલવાનું જ નથી. અહીંયા તો મેં 6 months લેફ્ટ ઓકે એટલું જ લખ્યું છે નોટ્સમાં. તો શું આવે? 6 months આ લેફ્ટ ઓકે. આવી રીતે તો આપણે એડિશન ઓફ કોન્ટેન્ટ કરીએ છીએ. આપણે આપણા તરફથી શબ્દો જ્યારે ઉમેરીએ તો એના માર્ક્સ કપાય. ધ્યાન રાખજો, એને કહેવાય એડિશન ઓફ કોન્ટેન્ટ. બરાબર. પછી નેક્સ્ટ લાઈન શું હતી કે હું વિચારતો હતો કે ઘર બદલી નાખું મારો કરાર પતે એ પહેલા. ઓકે, તો આઈ થિંક ચેન્જ હાઉસ, ઉભા રહો વ્યવસ્થિત લખવા દો, ચેન્જ હાઉસ બિફોર કોન્ટ્રાક્ટ એન્ડ્સ. ઓકે, તો અહીંયા શું આવે? હું વિચારતો હતો ઘર બદલી નાખું કરાર પતે પહેલા. તો આઈ થિંક ચેન્જ હાઉસ બિફોર કોન્ટ્રાક્ટ એન્ડ્સ. આ મારા કીવર્ડ્સ છે. આઈ વોઝ થિંકિંગ ઓફ ચેન્જિંગ ધ હાઉસ બિફોર ધ કોન્ટ્રાક્ટ એન્ડ્સ. હવે અહીંયા કોન્ટ્રાક્ટ એક વખત છે એટલે હું બોલીશ. પછી શું હતું નેક્સ્ટ કે તો એ વિશે ચર્ચા હું તમારી સાથે કરું કે મારે બીજા કોઈ જોડે વાત કરવાની? તો ધેન આઈ ડિસ્કસ with you or I talk someone else. એ વિશે ચર્ચા મારે તમારી સાથે કરવાની કે કોઈ બીજા સાથે વાત કરવાની? તો then I discuss with you or I talk someone else. તો then am I supposed to discuss with you or should I talk with someone else? ખ્યાલ આવ્યો? સો મેક શ્યોર કરીશું આપણે કે આપણે એટલું જ કોન્ટેન્ટ ડિલિવર કરીએ જેટલું ક્વેશ્ચનમાં છે. એક્સ્ટ્રા કોન્ટેન્ટ ડિલિવર ના કરીએ, માર્ક્સ કપાઈ જશે.